તથા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ભારતીય જનતા પાર્ટીના માથાભારે લોકોના ગેરકાયદેસર બિલ્ડિંગ, દુકાનો, હોટલોને ઊની આંચ ન આવે એ પ્રમાણેનું વર્તન છે. પણ લારી ગલ્લાવાળા, પાથરણાવાળા, રેકોર્ડિયોવાળા અને નાના મોટા જે ગરીબ માણસો છે એ બધાને આ વરસતા વરસાદની મોસમમાં એમના ઝૂંપડા અને મકાનો તોડીને બેઘર કરી રહ્યા છે. આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ રાજ્યના અને દેશના ગરીબ માણસને પણ આ દેશના બંધારણે ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપેલો છે. જિલ્લા કલેક્ટર તંત્રને એટલું જ કહેવા માગું છું કે તમારામાં પાણી હોય તો દિનુ બોગા સોલંકીની સામે કાર્યવાહી કરીને બતાવો. તમારામાં પાણી હોય, તમે સવાશેર સૂંઠ ખાઈને તમારા બાપે તમને પેદા કર્યા હોય તો ગરીબોના મકાનને ડેમોલિશ કરવાના બદલે બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ કંપનીઓના માલિકો અને જે માલેતાજ લોકોના જે ગેરકાયદેસર બાંધકામ છે એમને તોડીને બતાવો. આ જે અધિકારી હાથમાં દંડો લઈ આ ડેમોલેશનનું નેતૃત્વ કરી રહ્યા છે એમણે ભ્રષ્ટાચારી અધિકારી તરીકે 50 કરોડની સંપત્તિ મોરબી અને રાજકોટમાં ઊભી કરી એની ઘણી બધી માહિતી મારા સુધી પહોંચી રહી છે. અને એમના ચિરંજીવી એ 1-1 કરોડની ગાડીઓના ફોટા ઇન્સ્ટાગ્રામમાં મૂકી રહ્યા છે. એની પણ હું એસીબીમાં કમ્પ્લેન કરવાનો છું. એટલે ચૂપચાપ તમે ગરીબોના ઝૂંપડા ડેમોલિશ કરવાનું બંધ કરો, બાકી તમારી અધિકારી તરીકેની કારકિર્દીને ડેમોલિશ કરી નાખીશું.